સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વેપારીઓને વિશ્વાસમાં લઈ ગઠિયો 38,720નો ચૂનો લગાડી ગયો છે. ફોન કરી તેલના 20 ડબ્બા સલાલ મંગાવી ગઠિયો કલાકારી કરી ગયો છે. રિક્ષાવાળાને સલાલ તિરુપતિ 16 ડબ્બા એક કોમ્પ્લેક્સ આગળ ઉતરાવી 4 ડબ્બા બજારમાં દુકાન આગળ ઉતરાવવા છે તેમ કઈ ખેલ પાડ્યો. રિક્ષા 4 ડબ્બા બજારમાં ઉતારવા ગઈ અને ગઠિયો 16 ડબ્બા ભરી રફુચક્કર થઈ ગયો. સલાલ બજારમાં પહોંચેલ રિક્ષા ચાલક ફોન કરતા ફોન બંધ આવ્યો. રિક્ષા ચાલક સલાલ તિરુપતિ કોમ્પ્લેક્સ આગળ પરત આવી તપાસ કરતા દુકાન આગળ ડબ્બા ન હોય ગઠિયા હોય પ્રાંતિજના વેપારીને ફોન કર્યો. પ્રાંતિજના વેપારી દ્વારા ફોન કરતા ગઠિયાનો ફોન બંધ આવતા વેપારી સમજી ગયા કે ગઠિયો કલાકારી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વેપારીઓને વિશ્વાસમાં લઈ ગઠિયો 38,720નો ચૂનો લગાડી ગયો છે. ફોન કરી તેલના 20 ડબ્બા સલાલ મંગાવી ગઠિયો કલાકારી કરી ગયો છે. રિક્ષાવાળાને સલાલ તિરુપતિ 16 ડબ્બા એક કોમ્પ્લેક્સ આગળ ઉતરાવી 4 ડબ્બા બજારમાં દુકાન આગળ ઉતરાવવા છે તેમ કઈ ખેલ પાડ્યો. રિક્ષા 4 ડબ્બા બજારમાં ઉતારવા ગઈ અને ગઠિયો 16 ડબ્બા ભરી રફુચક્કર થઈ ગયો. સલાલ બજારમાં પહોંચેલ રિક્ષા ચાલક ફોન કરતા ફોન બંધ આવ્યો. રિક્ષા ચાલક સલાલ તિરુપતિ કોમ્પ્લેક્સ આગળ પરત આવી તપાસ કરતા દુકાન આગળ ડબ્બા ન હોય ગઠિયા હોય પ્રાંતિજના વેપારીને ફોન કર્યો. પ્રાંતિજના વેપારી દ્વારા ફોન કરતા ગઠિયાનો ફોન બંધ આવતા વેપારી સમજી ગયા કે ગઠિયો કલાકારી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.